દર્શક મિત્રો, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટવી ચેરિટેબલ ટ્રસ્ટ આંકલાવ દ્વારા સમૂહ લગ્ન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આણંદ જિલ્લાના આંકલાવમાં સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો। મુસ્લિમ સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજોને તિલાંજલિ આપવા અને બિનજરૂરી ખર્ચ ઉપર કાપ મૂકી સાદગીસભર લગ્ન કરાવવામાં આવે તેવા શુભ આશય અને સંદેશ સાથે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 8 જેટલા જોડાઓના નિકાહ કરાવવામાં આવ્યા હતા। આગેવાનો, મહાનુભાવો, વડીલો, સમાજના હિતેચ્છુઓ, કાર્યકરોએ હાજરી આપી દુલ્હા દુલ્હનને શુભેચ્છાઓ પાઠવી દુઆ પ્રાર્થનાથી નવાજવામાં આવ્યા હતા। સાથે પાટવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવેલ મહેમાનો અને પત્રકારોનું સન્માન ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન સમાજને ફિઝુલ ખર્ચાઓથી દૂર રહી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરી તથા કોમી એકતાનો સંદેશો પાઠવી મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા અભિનંદન શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। પ્રમુખ યુસુફ રાજ પેન્ટર દ્વારા મહેમાનો અને આવેલ તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। પાટવી ચેરિટેબલ ટ્રસ્ટ આંકલાવ આયોજિત સમૂહ લગ્નનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું। આજ રોજ સમગ્ર ગુજરાતના અલગ અલગ તાલુકા જિલ્લાના જોડાઓ અહીંયા આવી અને પોતાનું નવ દાંપત્ય જીવન શરૂ કરવા માટે પ્રભુતામાં પગલાં માંડ્યા છે। આ નિમિત્તે પાટવી ન્યૂઝ ગુજરાત એ પણ ખૂબ સરસ કામગીરી કરી છે। સાથે સાથે પાટવી ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારોએ ખૂબ જ જહેમત ઉઠાવી સમગ્ર ગુજરાતમાં આજ દિન સુધી 18 સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। એને પણ હું બિરદાવું છું અને આવનાર સમયની અંદર આ સમાજની અંદર ઓછા ખર્ચા થાય અને સારી રીતે સમાજ આર્થિક સદ્ધરતા કેળવે એ સમરસતાનું ઉત્તમ ઉદાહરણ અહીંયા પૂરું પાડવામાં આવ્યું છે અને તમામ બિરાદરીના લોકોએ ખૂબ ઉત્સાહભેર આ સમૂહ લગ્નનું આયોજન કર્યું અને ફરી એકવાર ચેરિટેબલ ટ્રસ્ટને હું આભાર વ્યક્ત કરીશ કે આવું ને આવું આયોજન કરે, જેનાથી જે આર્થિક સક્ષમતા ધરાવતા નથી એવા પરિવારો આ સમૂહ લગ્નનો આનંદ મેળવી અને પોતાનો પરિવાર, સમાજ અને સમગ્ર સમાજની અંદર ઓછા ખર્ચામાં કેવી રીતે લગ્ન પાર પાડી શકાય એવું ખૂબ સરસ આયોજન કર્યું। તે બદલ હું સમગ્ર આયોજક કરનારાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને પાટવી ન્યૂઝનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને પાટવી ચેરિટેબલ ટ્રસ્ટનો પણ આભાર વ્યક્ત કરું છું। ચેરિટેબલ ટ્રસ્ટ આંકલાવ આણંદ જિલ્લા દ્વારા આજ રોજ સમૂહ લગ્ન યોજાયો, જે અગાઉ 18 સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું, જેમાં આંકલાવ તેમજ ઘણા બધા શહેર તાલુકાના દાતાશ્રીઓએ મદદરૂપ થયેલા, જેઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે। તેમજ હવે પછી પણ જે કંઈ પાટવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રસંગો થતા હોય તેમાં ખૂબ સાથ સહકાર આપે તેવી અપેક્ષા તેમજ સર્વે દાતાઓ શ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।